નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈસુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા કરીશું આપણે ચૂંટણીનું માવઠું. ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં સફળતા બાદ ભાજપના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ ભાજપ કવાયત કરી રહ્યું છે. એવામાં વહેલી ચૂંટણીઓ થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાના ચોક્કસ કારણો છે, જેમાં કોંગ્રેસની સરખામણીએ ભાજપે રાજ્યમાં બૂથ લેવલે મજબૂત સંગઠન ઊભું કરી દીધું છે. કોંગ્રેસની ઊંઘતી ઝડપવા માટે ભાજપ વહેલી ચૂંટણી લાવી શકે છે. તો દિલ્હીમાં એપ્રિલના અંતમાં ડીએમસીની ચૂંટણીઓ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને સક્રિય રાખીને ગુજરાતમાં ચૂંટણીઓ યોજાય તો ભાજપની સીધી ટક્કર કોંગ્રેસ સાથે રહે. કેજરીવાલ ગુજરાતમાં પ્રચાર માટે આવી ન શકે, જે ભાજપના લાભમાં છે. તો વિજય રૂપાણીની સરકાર છેલ્લા અઠવાડિયાથી સરકારી કામને બદલે સંગઠનના કામમાં વધુ ધ્યાન આપી રહી છે. 4 રાજ્યોમાં સફળતા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે. તેમને સત્કારવા સંગઠનના નામે 1 લાખ કાર્યકરો ભેગા કરવાનું લક્ષ્ય છે. આ બહાને કાર્યકરોને રિચાર્જ કરી શકાય તો 30મી એવી કઈ મોટી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે, તેની પર પણ સૌની મીઠ મંડાયેલી છે. હાલમાં મોદી શાહની જોડી સફળતાના શિખર સર કરી રહી છે. તેનો ફાયદો ઉઠાવી શકાય. તો ગુજરાતમાં હાલ આંદોલનના નામે શાંતિ છે. તેનો ફાયદો પણ ભાજપને હાલ ચૂંટણી આવે તો મળી શકે એમ છે. ખાસ તો જો નબળું ચોમાસું આવે તો પ્રજાના રોષનો સામનો સરકારને કરવો પડે એમ ન થાય, એ માટે પણ ગુજરાતમાં ચોમાસા પહેલા ચૂંટણીઓ યોજાય તો પ્રજાની સરકાર વિરોધની લાગણીઓનો સામનો કરવો પડે નહીં. આ તમામ બાબતો ઉપર આજે આપણે જોઈશું એક વિશેષ રજૂઆત, ચૂંટણીનું માવઠું. બોટાદના સાળંગપુર ખાતે આજથી ભાજપની 2 દિવસીય પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ થયો છે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સૂચક નિવેદન આપ્યું કે વહેલી આવે કે મોડી આવે એ પક્ષને મોવડી મંડળનો નિર્ણય છે, પરંતુ ભાજપ ગમે ત્યારે ચૂંટણી માટે તૈયાર છે. મહત્વનું છે કે અમિત શાહના આવકાર માટે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ પણ વહેલી ચૂંટણીના સંકેત આપી રહી છે. બીજી તરફ કોંગ્રેસે પણ રાજ્યભરમાં પ્રચાર પ્રસાર અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ જોરશોરથી હાથ ધરી દીધી છે. મેં પહેલા પણ કીધું છે, આ નિર્ણય પાર્ટીની શ્રેષ્ઠ મોવડી મંડળ લેશે. પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કાલ ચૂંટણી થાય તો તૈયાર છે. ડિસેમ્બરમાં પણ રૂટીન મુજબ આવે તો જરાય ચિંતા કરવાનું કારણ નથી. વાતાવરણ નરેન્દ્રભાઈના કારણે દિન પ્રતિદિન ઓર જામતું જાય છે, એટલે ભાજપને કોઈ ચિંતા નથી. વહેલી આવે, સમયસર આવે, વી આર રેડી. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ચૂંટણીનું માવઠું. મહામંથનમાં એટલા માટે ચૂંટણીનું માવઠું કે છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં જે રીતે ભાજપે જીત હાંસલ કરી છે, એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી આપવાના સંકેત ક્યારના અપાઈ રહ્યા છે. જો કે વહેલી ચૂંટણી કેમ થાય, કેમ ન થાય, એ તમામ કારણો ઉપર આજે આપણે ચર્ચા કરીશું. મારી સાથે મહામંથનમાં જોડાયા છે હિતેશ પટેલ, ભાજપના નેતા છે, અને કાશ્મીરાબેન નથવાણી, કોંગ્રેસના નેતા જોડાયા છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક તરીકે પણ જયેશ શાહ આગામી સમયમાં જોડાશે. હિતેશભાઈ, જે રીતે આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે હાલ માહોલ બની રહ્યો છે, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ સારો દેખાવ ભાજપે કર્યો છે અને એનો લાભ લેવા માટે એક ચર્ચા ચાલી રહી છે કે વહેલી ચૂંટણી આવી શકે છે. શું માનો છો? ભાજપ સંગઠન શું માને છે? ભારતીય જનતા પાર્ટી જે રીતે ગુજરાતના મોડલને લઈને દેશમાં ભારતીય જનતા પાર્ટી એટલે આખા ઇન્ડિયામાં તમે જુઓ તો 15થી પણ વધારે રાજ્યમાં જે પોતાના મુખ્યમંત્રી હોય અને ધીરે ધીરે દેશના લોકોનો નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકાર એની જે નીતિઓ છે, એના જે નીતિ વિષયક નિર્ણયો છે, પ્રજાના છેવાડાના માનવી સુધી પહોંચવાનો અને એને એક પૂરેપૂરો જે લાભ મળવો જોઈએ. ભૂતકાળની સરકારોમાં જે કંઈ પણ થતું હતું એ ભૂતપૂર્વ સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ એવું કહ્યું હતું કે ભાઈ પૈસા અમે મોકલીએ છીએ પણ છેવાડાના માનવી સુધી નથી પહોંચતા. ત્યારે નરેન્દ્રભાઈની જે કોઠાસૂઝ છે અથવા તો નરેન્દ્રભાઈની જે એક અનુભવ છે એમના રાજકીય ક્ષેત્રે અને સરકાર ચલાવવાનો, એ તમામ અનુભવનો નિચોડ એમને એક પ્રધાનમંત્રી તરીકે જે કંઈ નીતિઓ છે, જે કંઈ લોકોને લાભ મળવા જોઈએ, એ છેવાડાના માનવી સુધી જે લાભ પહોંચે એ દ્રષ્ટિએ એમને જે કામ કર્યું છે
એનું પરિણામ લોકોનો વિશ્વાસ એમને જીત્યો છે અને લોકોએ ભારતીય જનતા પાર્ટીને જ્યારે વિશ્વાસ મૂક્યો હોય અને યુપીની અંદર જ્યારે 81થી વધારે ટકા લોકો 81થી વધારે પર્સન્ટેજ ઓફ વોટ ભારતીય જનતા પાર્ટીને મળતા હોય ત્યારે એ સહજ રીતે તમામ લોકોએ દેશના લોકો વહેલી ચૂંટણીના એંધાણ છે કે કેમ? ભારતીય જનતા પાર્ટી એ વહેલી ચૂંટણી હોય કે મોડી ચૂંટણી હોય એનું સંગઠનનું પાયો એટલો મજબૂત છે. ભારતીય જનતા પાર્ટીની વિવિધ સંગઠનો પણ એટલા સક્રિય હોય છે કે અહીંયા દર અઠવાડિયે 15 દિવસે વર્કરને ચાર્જમાં રહેવું જ પડતું હોય છે અને લોકોના પ્રશ્ન લોકો સુધી સરકારની જે કઈ નીતિઓ છે લોકો સુધી પહોંચાડવાની અને એનો લાભ એમને મળે એ દિશામાં એનો પાર્ટીનો વર્કર હંમેશા કાર્ય કરતો હોય છે. એટલે એનું સંગઠન એટલું મજબૂત હોય છે કે એને પરિણામમાં હંમેશા સફળતા મળતી હોય. વહેલી ચૂંટણી આવે તો પણ ભાજપ તૈયાર છે એવું સ્પષ્ટપણે તમે કહી રહ્યા છો. કાશ્મીરાબેન નથવાણી પણ આપણી સાથે જોડાયા છે. કાશ્મીરાબેન, શું માનો છો, વહેલી ચૂંટણી ભાજપ લાવી શકે છે અથવા તો વિધાનસભા ભંગ કરી શકે છે આગામી સમયમાં? અને ચૂંટણીના કદાચ એંધાણ હોય તો કોંગ્રેસની શું સ્થિતિ છે? ગુજરાતની પ્રજાએ ભાજપને 5 વર્ષ માટે સ્પષ્ટ બહુમતી આપી છે. પોતાનો વિશ્વાસ ગુજરાત સરકાર ઉપર મૂક્યો હોય ત્યારે મને ખબર નથી પડતી કેવો અંગત આ સરકારનો સ્વાર્થ હોઈ શકે કે વહેલી ચૂંટણીના એંધાણની ચર્ચા પણ થઈ શકે. વહેલી ચૂંટણી ક્યારે કરી શકાય? જ્યારે રાજકીય પરિસ્થિતિ પ્રવાહી હોય, સરકાર ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી ગયો હોય અથવા ધારાસભ્યો એના વિરુદ્ધમાં ગયા હોય, રાજ્યમાં અરાજકતા હોય, રાજ્યમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ્યા હોય, રાજ્ય બિલકુલ બેહાલ હોય. આવી પરિસ્થિતિમાં સરકાર ભંગ કરી અને વહેલી ચૂંટણીની કાયદેસરતા, મતલબ સરકાર એવું રાજ્યપાલને આપી શકે કે અમે આ સરકાર ભંગ કરીએ છીએ, મારી કેબિનેટ ભંગ થાય છે, આવું સીએમ ત્યાં રજૂ કરી શકે. આમાંનું એક કઈ પરિબળ અત્યારે ગુજરાતમાં નથી પ્રવર્તમાન, છતાં પણ પોતાના અંગત સ્વાર્થ માટે ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા બતાવવા માટે તમારા કામની વાત તો ગુજરાત સરકારની ક્યાંય નથી. હમણાં જ વિજયભાઈનું આપણે બાઇટ સાંભળી કે નરેન્દ્રભાઈની એટલી લોકપ્રિયતા છે, તો તમારી એની લોકપ્રિયતા બતાવી છે, તમારું કામ ક્યાંય બતાવવું નથી. આજ ભાજપની માનસિકતા બતાવે છે કે લોકોએ સંપૂર્ણ બહુમતી આપી અને છતાં પણ 6 મહિના લોકોના માથે આવી ધોમ ધડકે મે જૂનમાં ચૂંટણી આપવી અને લોકોને હેરાન પરેશાન કરવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે. જો ખરેખર ભંગ કરીને એ ચૂંટણી માટેનું કાંઈ પણ કરશે તો એ લોકોનો દ્રોહ ગયરો કરાશે, લોકોએ આપેલા વિશ્વાસનો, લોકોએ આપેલા મતનો વિશ્વાસઘાત કર્યો ગણાશે એવું હું સ્પષ્ટપણે માનું છું. બિલકુલ આપણી સાથે કોંગ્રેસ બધી જ રીતના સજ્જ હોય છે. લોકશાહીમાં સૌથી જૂની પાર્ટી આપણી આ લોકશાહીને વરેલી પાર્ટી કોંગ્રેસ પક્ષ ક્યારેય પણ જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે કોંગ્રેસના સૈનિકો, લાખો ને કરોડો ભારત દેશના સૈનિકો હંમેશા સજ્જ હોય છે. કે આવી રણનીતિથી ક્યારેય ડરતા નથી. કોંગ્રેસ પણ સજ્જ છે, ભાજપ પણ સજ્જ છે, છતાંય એ હંમેશા લોકોના હિતાર્થ માટે કામ કરે છે. બિલકુલ. રાજકીય વિશ્લેષક તરીકે જયેશ શાહ પણ આપણી સાથે જોડાયા છે વડોદરાથી. જયેશભાઈ, જે રીતે ચૂંટણીનો માહોલ બની રહ્યો છે, દરરોજ કંઈક ને કંઈક નિવેદનો પણ આવી રહ્યા છે ચૂંટણીને લઈને, ભાજપ પણ એવું કહે છે કે ગમે ત્યારે અમે તૈયાર છીએ. બીજી તરફ કોંગ્રેસે પણ પાયાથી શરૂઆતો કરી દીધી છે. નિરીક્ષકો નીમવા સુધીની જે કામગીરી છે એ પણ એમણે આટોપી લીધી છે. 182 વિધાનસભા બેઠક ઉપર તલસ્પર્શી તૈયારીઓ છે બંને પાર્ટીઓ કરી રહી છે. શું કહેશો, ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે? જૂન મહિનામાં આવે એવી સ્પષ્ટ શક્યતાઓ અને એવા સ્પષ્ટ અણસાર દેખાઈ રહ્યા છે. એકદમ ક્લિયર છે. ચૂંટણી પંચ જે રીતે કાર્યવાહી આગળ વધારી રહ્યું છે, જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓને જે રીતે મોબિલાઇઝેશન થઈ રહ્યું છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું જે મોબિલાઇઝેશન જોયા પછી કોંગ્રેસ જે રીતે બહાર આવી છે ફરી, એ જોતા તો ચૂંટણી જૂન મહિનામાં થશે જ એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. પરંતુ જે હમણાં કાશ્મીરાબેને જે વાત કરી કે ડિસેમ્બર મહિના સુધીનો મેન્ડેટ વિધાનસભાને મળ્યો છે, વિધાનસભાને મળ્યો છે અને તો એ મેન્ડેટ ભંગ કેમ કરે છે? તો બંધારણ પ્રમાણે જે તે સરકારને ક્યારે ચૂંટણી લેવી એ સરકારનો અબાધિત અધિકાર છે. હવે
ભૂતકાળમાં જઈએ, એસઆર બોમ્બેના જજમેન્ટ પહેલાની વાત છે. એસઆર બોમ્બેનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું એ પહેલાની વાત જોઈએ તો કેટલીય વખત કોંગ્રેસી સરકારોએ લોકપ્રિયતા વટાવવા માટે ભૂતકાળમાં ચૂંટણીઓ સ્વીકારી લીધેલી છે. રામ મંદિરની લહેરમાં ભારતીય જનતા પાર્ટીની સરકારો 4 રાજ્યમાં રચાઈ. ત્યાર પછી જયારે ઉપર ફરી કોંગ્રેસની સરકાર આવી ત્યારે 4 રાજ્યોની સરકારો વિખેરીને ફરી નવેસરથી ચૂંટણી આપી. એટલે આ કઈ ભારતીય લોકશાહી પ્રણાલીમાં કઈ નવી વાત નથી કે પહેલી વારની વાત નથી. હા, એટલું જરૂર છે કે લોકપ્રિયતાને વટાવવા માટે કોઈ પણ પક્ષ કોઈ પણ હદે જઈ શકે છે. એમાં કોઈ પક્ષને સ્પષ્ટપણે કોઈ પણ પક્ષ કોઈ પણ હદે જઈ શકે છે, ગુણ આપી શકાય એવા નથી, પણ એમાં બંધારણીય રીતે કે પ્રણાલી રીતે કોઈ ખોટું નથી. બિલકુલ જયેશભાઈ, બહુ અગત્યની વાત કરી હિતેશભાઈ. જે રીતે જો અત્યારે વાત કરીએ ધારાધોરણો પ્રમાણે તો 5 એપ્રિલ સુધીમાં જો કારણ કે 2 થી 10 જૂનની વચ્ચે ચૂંટણી થઈ શકે, ચોમાસામાં ચૂંટણી સામાન્ય રીતે નથી થઈ શકતી હોતી, તો જે રીતે 2 થી 10 જૂને ચૂંટણી કરવી હોય તો 5 એપ્રિલની આસપાસ વિધાનસભા છે એ ભંગ કરવી જોઈએ. 5 એપ્રિલ છે રામનવમીનો તહેવાર છે, 6 એપ્રિલે આઈ થિંક ભાજપનો સ્થાપના દિન પણ છે. તો આ મોકા ઉપર શું ભાજપ કોઈ નવી મોટી જાહેરાત કરી શકે એમ તમે માનો છો? 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી તો મેં કીધું ને વખતો વખત એમના કાર્યક્રમો આપતી જ હોય છે અને એ કાર્યક્રમોની સાથે આપણે ચૂંટણીને જોડી ના દેવું જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અને રાજ્ય સરકાર એ બંને વર્ષ એકબીજા સાથે ચર્ચા કરીને કરશે. સવાલ એટલો છે કે અત્યારે મીડિયાથી લઈ અને તમામ વસ્તુ જે રૂટિનમાં પણ આજે શિક્ષકોને જાણ કરવાની હોય છે તો એ રૂટિનમાં એ 4-5 મહિના પહેલા દરેક શિક્ષકોને જાણ કરવાતી હોય છે કે ભાઈ ચૂંટણી માટે સજ્જ રહેજો, તમારા નામ મોકલાવો, તમારી ડિટેલ મોકલાવો. એ દરેક શાળા અને કોલેજોને મોકલતા હોય છે અથવા તો એ ડિપાર્ટમેન્ટને મોકલતા હોય છે. સવાલ એ છે કે લોકોને જે રીતે આવું ઊભો કરવામાં આવ્યો છે કે ભાઈ ચૂંટણી જૂનમાં થઈ જ જશે, આપણે એવું માનીએ કે ચૂંટણી જૂનમાં થઈ પણ શકે અને ના પણ થઈ શકે. કાશ્મીરાબેન હમણાં આક્ષેપ કર્યો, એ આક્ષેપ સહમત છો? કારણ કે મેન્ડેટ આપ્યો છે ડિસેમ્બર સુધીનો, કેમ નથી ભોગવતા? જયેશભાઈએ કીધું કે ભાઈ આ બંધારણની અંદર એવી કોઈ જોગવાઈ નથી અને ભૂતકાળમાં એમને કીધું છે એમ સાચી વાત છે. કોંગ્રેસે અનેક વખત આ ભંગ કરી અને એની લોકપ્રિયતાના હિસાબે અને જે રીતે કાશ્મીરાબેન કહેવા માંગે છે, હું એવું માનું છું કે કોંગ્રેસ અત્યારે જે રીતે વિસરી રહી છે અથવા તો ભારતીય પ્રજા અથવા તો દેશના લોકો જે રીતે કોંગ્રેસને ચૂંટણીમાં જાકારો આપી રહ્યા છે એનાથી કોંગ્રેસે એનું પહેલા તો માળખું સરખું કરવાની જવાબદારી એ કોંગ્રેસની છે. મારે એ બાબતમાં પડવું નથી કારણ કે કોંગ્રેસે નક્કી કરવાનું છે શું કરવું કે શું ના કરવું. ભારતીય જનતા પાર્ટી બધી જ રીતે હંમેશા દરેક રાજ્યમાં સજ્જ હોય છે. ચૂંટણી વહેલી હોય કે મોડી હોય એના કાર્યકર્તાઓ એટલા મજબૂત હોય છે, સંગઠિત હોય છે, એક વિચારધારા લઈને ભારતીય જનતા પાર્ટી જતી હોય છે અને 100 વર્ષ જૂની પાર્ટી હોય કે 120 વર્ષ જૂની પાર્ટી હોય એ દરેકને ખબર જ હોય છે. ભારતની દરેક પ્રજાને ખબર હોય છે કે કઈ પાર્ટી કેટલી જૂની છે. સરવાળો એટલે જ છે, સવાલ એટલો જ આવે છે કે પ્રજાના કામ સુધી અથવા તો પ્રજાને લોકપ્રિય સરકાર આગળ કેવી રીતે ધપાવી શકે છે, લોકોને વિશ્વાસ એના નેતામાં કેટલો પડે છે એ પરિણામ તમારે જે રીતે નેતાના કાશ્મીરાબેન જે રીતે વિજયભાઈ રૂપાણી સીએમએ પહેલા એવી જાહેરાત જ્યારે નિવેદન આવતા હતા ત્યારે સ્પષ્ટ કહેતા હતા કે કોઈ વહેલી ચૂંટણી નહીં આવે, ચૂંટણી સમયસર આવશે. પરંતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના જે પરિણામો આવ્યા ત્યારબાદ વિજયભાઈ એવું કહે છે કે ચૂંટણી ગમે ત્યારે આવે, હાઈકમાન્ડ નક્કી કરશે વહેલી ચૂંટણી લાવી કે મોડી લાવી, પણ અમે તૈયાર છીએ. આનો શું અર્થ સીધો તમે માનો છો? ત્યારે એ લોકોનું પહેલેથી નક્કી જ હતું કે યુપીનું ફેવરેબલ પરિણામ આવે તો ચૂંટણી વહેલી કરવી, જો યુપીમાં અનુકૂળ પરિણામ ન આવે તો ચૂંટણી સમયસર કરવી. હજુ પણ મને એ નથી ખબર પડતી કે આ 5 રાજ્યોની ચૂંટણીનો લાભ કે 5 રાજ્યોની ચૂંટણીનો ફાયદો ખાલી ભાજપને શું કામ ગણાવો છે? તમે જુઓ તો ખરા, 5 રાજ્યોમાં સરકાર વિરોધી મતો પડ્યા છે. ઉત્તરાખંડ હોય તો એમાં કોંગ્રેસની સરકાર હતી, એની સરકાર ગઈ. યુપીમાં સપાની સરકાર હતી, કોંગ્રેસની સાથે અલાયન્સમાં હતું એટલે એને બહુમતી ન મળી. પંજાબમાં અકાલી દળ ને ભાજપની બહુમતી હતી, ભાજપને સાવ 7 સીટ ઉપર કરી દીધી, ઘર ભેગું કરી દીધું, તો એની ક્યાંય મીડિયામાં ચર્ચા ન થતી. 117 માંથી 77 સીટ કોંગ્રેસ લઈને વિજય થયું. મણિપુરમાં અને ગોવામાં ભાજપની સરકાર હતી અને ભાજપને જાકારો આપીને કોંગ્રેસે બહુમતી. હા, એન પ્રકારે સામદાન દંડ ભેદની નીતિ અપનાવી અને ભાજપની જે નીતિ રીતિ છે પ્રમાણે દબાવીને એને એની સરકાર રચી, એની સાથે સંમત. પણ બધી જ જગ્યાએ જ્યાં જ્યાં સરકાર હતા, જ્યાં સરકાર ક્યાં હું ગોવામાં
ભાજપની સરકાર હતી, ક્યાં મણિપુરમાં કોંગ્રેસની તમે કહ્યું સરકાર ભાજપની, હતી? મણિપુરમાં તમારા ભાજપની સરકાર જ નથી. ગોવાના સીએમ પણ મણિપુરમાં કોંગ્રેસની સરકાર હતી, સૌથી વધુ કોંગ્રેસની સીટ મળી, 27 સીટ કોંગ્રેસને મળી. તમે એમાંથી પૈસાની લાલચ આપી દબાવી અને તમે કોંગ્રેસની કાયમ એકની એક કેસેટ વાગતી છે. તમે તમારા ધારાસભ્યને એક પણ નથી રાખી શકતા, તમે તમારું સંગઠન નથી ગોઠવી શકતા, તમારા નેતાઓ સ્ટ્રેટેજીમાં ફેલ જાય છે, એટલે પછી તમે ભારતીય જનતા પાર્ટીને સરવાળે તો બિલકુલ સંગઠન ગોઠવેલું જ છે. જ્યાં જ્યાં સરકાર હતી ત્યાં એનો વિરુદ્ધ મત પડ્યા છે. તમે ગવર્નરના ટાઈમસર લેટર નથી મૂકી શક્યા, તમે તમારા ધારાસભ્યો હાજર નથી કરી શક્યા. એ જ સ્ટાઇલથી સરકારની વિરુદ્ધ મતદાન થવાનું છે. બિલકુલ. તો આ મુદ્દા નહીં, ઉપર જો આપણે કોંગ્રેસ પક્ષે હંમેશા લોકશાહીને માન આપ્યું છે. એમણે કાયમ ગવર્નર કોંગ્રેસે પ્રણય લે છે કે સૌથી મોટા પક્ષને ગવર્નર આમંત્રણ આપે. કોંગ્રેસ પક્ષે રાહ જોઈ કે સૌથી મોટો પક્ષ અમે છીએ, ગવર્નર અમને આમંત્રણ આપશે. ઝારખંડમાં તમારી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે સતીશ પૂરણને તમે બોલાયા હતા, કોઈ બહુમતી નથી ને, તમે વિચારો એટલું. હવે રાત્રે તો તમારા પરિકરને લેટર આપી દીધો. બિલકુલ. ઝારખંડમાં કોંગ્રેસે શું કર્યું તમે જુઓ ને, એટલે એવું કઈ જરૂરી નથી. બોલાવી અને એમને લેટર આપી દીધો કે તમે મુખ્યમંત્રી છો, તમે કરો. લેટર આપ્યું એટલે જેટલા લોકોનો સપોર્ટ હતો તેને રજૂ કરે છે ગવર્નરને. રીત રીસમો ભાજપ અપનાવે છે. કોંગ્રેસ તો રાહમાં રહી કે અરે બેન, કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગઈ તો સુપ્રીમ કોર્ટે દલીલ કાઢી નાખી. તમે એટલું તો વિચારો કે તમે જે કઈ સ્ટેપ લઈ રહ્યા છો એ પ્રજા હિતમાં નથી અને સુપ્રીમ કોર્ટ પણ સ્વીકારતી નથી તમારા નિર્ણય. કાશ્મીરાબેનને મારે અહીંયા જવાબ આપવો છે. બોલો જયેશભાઈ, બોલો. કોંગ્રેસ એની સારફ બિલકુલ કાશ્મીરાબેનને મારે જવાબ આપવો છે. જયેશભાઈ બોલો. મારે કાશ્મીરાબેનને જવાબ આપવો છે ગોવાના સંદર્ભમાં. મારે ગોવાના સંદર્ભમાં જવાબ આપવો છે કે કોંગ્રેસ હંમેશા સજાગ નથી, કોંગ્રેસમાં ચપળતા નથી, કોંગ્રેસમાં ત્વરિતતા નથી. ચૂંટણીની રિઝલ્ટની વાત કરીએ, 11મી માર્ચે ચૂંટણીનું પરિણામ આવ્યું. સાંજે 5 વાગે નીતિન ગડકરીએ મનોહર પારીકર સાથે વાત કરી, અમિત શાહ સાથે વાત કરી. અમિત શાહે રાત્રે 8 વાગે નીતિન ગડકરીને ગોવા મોકલ્યા. કોંગ્રેસે દિગ્વિજયસિંહને સાંજે 7 વાગે ગોવા મોકલ્યા. નીતિન ગડકરીએ રાત્રે 8 વાગે ગોવા પહોંચીને એમની કામગીરી શરૂ કરી, એમનું મિશન શરૂ કર્યું. રાત્રે 12 વાગે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના 4 ધારાસભ્યોનો સપોર્ટનો પત્ર લઈ લીધો. રાત્રે 1:30 વાગે કોંગ્રેસમાંથી છૂટું પડેલું ગ્રુપ ગોવા ફોરવર્ડ પાર્ટી વિજય સરદેસાઈના 4 ધારાસભ્યોનો પત્ર રાત્રે 1:30 વાગે લીધો. 4:30 વાગે એમની પાસે સંપૂર્ણ બહુમતી થઈ ગઈ. સવારે 5 વાગે અમિત શાહને ઉઠાડીને ફોન કર્યો નીતિન ગડકરીએ કે ભાઈ નીતિનભાઈ, આપણી પાસે પૂરી મેજોરિટી છે. હવે જ્યારે સવારે નીતિનભાઈ એવું કહ્યું કે નરેન્દ્રભાઈને હું સવારે 8 વાગે વાત કરીને ફોલોઅપ કરું છું. સવારે 8:30 વાગે અમિતભાઈએ ગો હેડ નો મેસેજ આપ્યો અને નીતિન ગડકરી રાજ્યપાલ પાસે પત્રો લઈને પહોંચ્યા છે. પત્રો લઈને પહોંચ્યા પછી રાજ્યપાલે મનોહર પારીકરને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. એ જ્યારે આમંત્રણ અપાઈ ગયું ત્યાર પછી સવારે 11 વાગે દિગ્વિજયસિંહજી પક્ષમાંથી ગેસ્ટ હાઉસમાંથી બહાર નીકળ્યા. બિલકુલ. જ્યારે એમને બહાર કાશ્મીરાબેન, હવે સમય એક વિરામનો થયો છે. એની કોંગ્રેસના નેતાઓ જ કહે છે કે ભાઈ લીડરશીપ બદલવી જોઈએ, અમે નથી કહેતા. બિલકુલ. કાશ્મીરાબેન, એક સમય થયો છે વિરામનો. આપણે ફરીથી 3 મહાનુભાવો સાથે ચર્ચા કરીશું. ચૂંટણીનું માવઠું ખરેખર ગુજરાતના સંદર્ભે હતી, વાત ડાયવર્ટ થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મુદ્દો છે એ ચૂંટણીનો જ છે. આપણે ફરીથી આ સમગ્ર મામલામાં ઊંડાણથી જશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ચૂંટણીનું માવઠું આપણી સાથે 3 મહાનુભાવો જોડાયેલા છે. જે રીતે કાશ્મીરાબેન, ભાજપે બૂથ સુધી તૈયારી કરી દીધી છે ચૂંટણીની. કોંગ્રેસે હવે નિરીક્ષકો પણ નિમ્યા છે અને કોંગ્રેસને હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૂંટણી છે એ ક્યારેક ભાજપ નજીક લાવી શકે છે, એટલે કે વહેલી ચૂંટણી લાવી શકે છે. એટલા માટે કોંગ્રેસ છે એ રહી રહીને પણ જાગ્યું તો છે જ. શું તમે માનો છો કોંગ્રેસ પૂરી રીતે તૈયાર છે? અને કોંગ્રેસ બીજી વસ્તુ એવું માની રહી છે કે અમારે પંજાબ મોડેલ ઉપર જવું છે. શું માનો છો તમે? પંજાબ મોડેલ ઉપર અહીંયાથી ચૂંટણી લડાશે? ચોક્કસ કોંગ્રેસ મોડે નથી જાગ્યું. છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ ચૂંટણીની તૈયારી કરી રહી છે. લગભગ 3-1 મહિના પહેલાથી જે ઉમેદવારને ચૂંટણી લડવી છે તેમને અમારા હાઈકમાન્ડે સૂચના આપી દીધી છે કે બૂથ લેવલથી 15-15 ની એક કમિટી કરી
અને દરેક એક વિધાનસભામાં 250 બૂથ આવતા હોય તો એમણે દરેક બૂથની યાદી આપવાની એ જ ઉમેદવારી કરી શકે. અને એમણે યાદી 1 મહિના પહેલાની એમણે પ્રદેશ કોંગ્રેસમાં જમા કરાવી દીધી છે. એટલે અમારું આ પ્રાથમિક તબક્કાનું બૂથ લેવલનું કામ તો અમે મહિના પહેલા પૂરું કરી દીધું છે. અમારી સેન્સ લેવાનું કામ આ 2 દિવસથી ચાલે છે. હું આજે સવારે જુનાગઢ પણ સેન્સ ઉમેદવારોની લઈને આવી, ગઈકાલે રાજકોટની છે. એનો કહેવાનો મતલબ 2 દિવસમાં ઉમેદવારોની સેન્સ લઈ અને સીલબંધ કવરમાં કાર્યક્રમ છે એ પ્રમાણે અમે પંજાબ મોડેલ ઉપર જમા કરી દેવાના છે. અમારા હાઈકમાન્ડે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જે મોડેલ રાખ્યું હતું કે નીચેથી, હા પંજાબ લેવલમાં આ જ મોડેલ હતું કે નીચેથી કાર્યકરો જેને કે એ જ લોકોને ટિકિટ આપવી અને એમાં હાઈકમાન્ડની કે ઉપરથી કોઈ દખલગીરી ન હોય. સમયનો અભાવ છે. પંજાબમાં તમે સીએમ ને ડિક્લેર કર્યા, ગુજરાતમાં તો જે સીએમ ના ઉમેદવાર છે એ પોતે પણ બેકઆઉટ થઈ રહ્યા છે. એટલે તમે એક બાજુ કહો છો કે પંજાબના બોર્ડર ઉપર અમે જવા માંગીએ છીએ અને બીજું બાજુ તમે તો મુખ્યમંત્રીનું નામ પણ કરી નથી શકતા અને જે છે એ તો પોતે બેકઆઉટ થઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં જોજો કોંગ્રેસ પણ મુખ્યમંત્રી ડિક્લેર કરશે. કાશ્મીરાબેન અરે તમારા નહીં થઈ શકે. તમે સમજો કોંગ્રેસમાં કોઈ નેતાગીરી જ નથી. કોંગ્રેસે ટોટલ અને સેમ કાશ્મીરાબેન જો પંજાબ મોડેલની વાત કરતા હોય, બિલકુલ કાશ્મીરાબેન જો કોંગ્રેસ મોડેલની વાત કરતા હોય તો પંજાબમાં કોંગ્રેસ જે રીતનો ગુજરાતના નેતાઓ રસ લે છે, ગુજરાત પંજાબ જો કોંગ્રેસ જીત્યું છે તો કેપ્ટન અમરિન્દર સિંહના કારણે જીત્યું છે, નહીં કે કોંગ્રેસના કારણે. બિલકુલ અમારા નેતાઓ એક છે, એક પરિવારના છે. બિલકુલ 15 વર્ષથી ચાલે પણ છે. 15 વર્ષથી મુદ્દો એ છે. જયેશભાઈ તમારી પાસે હું જાણવા માંગીશ સંક્ષિપ્તમાં કાશ્મીરાબેનને જવાબ આપવો છે. અમારા બધા જ એક પણ તમે જવાબ આપી શકો. જયેશભાઈ મારે એક પ્રશ્ન તમારી એ જાણવું છે કે જે રીતે ગુજરાતની ચૂંટણીની તે બાબતે મારે જવાબ આપવો છે. ગુજરાત જે ચૂંટણીની વાત છે વહેલી આવવાની, પણ મને એવું લાગી રહ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી છે જુલાઈમાં છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે જુલાઈમાં બહુમતી ભાજપને હોવી જરૂરી છે. એટલે મને લાગે છે કદાચ ચૂંટણી છે એ વહેલી નહીં લાવે. શું માનો છો જયેશભાઈ? ચૂંટણી મારી હિસાબે જૂનના ફર્સ્ટ વીકમાં ચૂંટણી આવી જશે એવું એક અત્યારે જે સમય દેખાય છે, જે રીતે તૈયાર એવું લાગે ચૂંટણી જૂનના થઈ જશે. પણ જે રીતે કોંગ્રેસના નેતાઓ એક છે એવું કે છે, તો મારે કાશ્મીરાબેનને એવો પ્રશ્ન કરવો છે કે નલિયા કાંડ જયારે મીડિયા દ્વારા એકદમ હાઈટ ઉપર લઈ જવામાં આવ્યું હતું તે વખતે શંકરસિંહ વાઘેલાએ એવું કહ્યું કે મારી પાસે 12 પ્રધાનોની સીડી છે. તમને રોકવા માંગીશ કારણ કે મુદ્દો ડાયવર્ટ થશે. 25 વર્ષની સત્તા. એક છેલ્લો પ્રશ્ન હિતેશભાઈ તમને કે તમે ચૂંટણી વહેલી આવે તો તમે તૈયાર છો? ભારતીય જનતા પાર્ટી દરેક રીતે સક્ષમ છે. ચૂંટણી એના સમયે જ્યારે પણ આવે એના પાર્ટીના વર્કરો રિચાર્જ છે, પાર્ટીના કાર્યક્રમો થતા હોય છે અને લોકો સુધી પહોંચવાની ભારતીય જનતા પાર્ટીની તૈયારી. સમયનો અભાવ છે. ત્રણ મહાનુભાવ હિતેશભાઈ, કાશ્મીરાબેન અને જયેશભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતે ગુજરાતમાં વહેલી ચૂંટણીના એંધાણ એટલા માટે લાગી રહ્યા છે કે જે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો જે નશો છે કદાચ ભાજપના કાર્યક્રમોમાં અહીંયા પણ બેઠો નશાનો ઉપયોગ થઈ શકે એટલા માટેની ગણતરી જો કરવામાં આવી રહી છે તો 5 એપ્રિલ સુધીમાં અથવા તો એ સમયગાળા સુધીમાં વિધાનસભા ભંગ કરી દેવી પડે અને 1 થી 10ની જૂનમાં ચૂંટણી લાવી દેવી પડે. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી પણ જુલાઈમાં છે. આથી ભાજપને આટલી ને આટલી બહુમતી મળે તો એ ચૂંટણી છે એ લાવશે એવી શક્યતા છે, અથવા તો આનાથી વધારે હોય તો. એટલે સમગ્ર મામલો છે એ 5 એપ્રિલ સુધીમાં સંપૂર્ણ ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે. પરંતુ લાગી એવું રહ્યું છે કે કદાચ ચૂંટણી છે એ ભાજપ વહેલી લાવી શકે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે મહામંથનમાં મળીશું નવા વિષય નવા મહેમાનો સાથે. ત્યાં સુધી મને રજા આપજો. નમસ્કાર.